દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારામાં ખોપી ગામથી પરત વેળાએ જ્યારે સાંસદ મનસુખ વસાવાને પોલીસ કર્મીએ ગાળો ભાંડીને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આને લઈને અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે કે આટલા દિવસથી જે જમીન ખેડાણ મુદ્દે વન વિભાગ અને આદિવાસી ખેડૂતો લડત ચલાવી રહ્યા છે અને હજી સુધી કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। એવી પણ વાત છે કે આના બદલે જો ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં હોત તો શું સ્થિતિ નિર્માણ થઈ હોત? શું અત્યાર સુધી આદિવાસી ખેડૂતોને ન્યાય મળી ગયો હોત? કેમ કે સત્તા પક્ષના સાંસદની વાત હજી સુધી સરકાર ગંભીરતાથી નથી લઈ રહી। આપણી સાથે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ અને આદિવાસી નેતા નિરંજન વસાવા જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે સીધી વાતચીત કરીએ। નિરંજનભાઈ, શું કહેશો? જે રીતે આ દિવસોમાં નર્મદાના સાગબારા તાલુકાના હલકપાડી ગામ, ખોપી ગામ સહિતના વિસ્તારોમાં જમીન ખેડવા મુદ્દે વિવાદ ચાલે છે। આ વિસ્તાર સાંસદ મનસુખ વસાવાનો પણ છે, ધારાસભ્ય ચૈતર વસાવાનો પણ છે, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। શું કારણ તમે માની રહ્યા છો? તમે જોતા હશો, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ ટીવી ન્યૂઝ ચેનલોમાં ચાલી રહ્યું છે છેલ્લા 1-1.5 મહિનાથી। એ લોકો જે ખોપીનો જે પ્રશ્ન છે, જે સનદની જમીન, જે ખેડૂતોને એ 2000 હેક્ટર જેટલી જમીન છે, એ જમીન એ લોકો 25-30 વર્ષથી ખેડતા આવ્યા છે। સાથે અમારા આગેવાનો પણ 2-3 વાર ત્યાં ગાડી ગયા છે, મુલાકાત કરી છે એમની જોડે। પણ ક્યાંક ને ક્યાંક આમાં એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ એક રાજકારણ ખેડૂતો જોડે આ રમત ચાલી રહી છે। પહેલા ભાજપના જિલ્લાના પ્રમુખ હોય, બીજા અન્ય આગેવાનો, એ બધા મંત્રીમંડળમાં ગાંધીનગર મળી આવ્યા, ડેપ્યુટી સીએમ ને મળી આવ્યા। ત્યાર પછી મનસુખભાઈ હોય કે બીજા અન્ય આગેવાનો હોય, બાજુનો જે જિલ્લો છે એ જિલ્લામાંથી ગણપત વસાવાની પણ એ બોર્ડર લાગે છે। તેઓ પણ પહેલા મિનિસ્ટર રહી ચૂકેલા છે, અત્યારે અમારા આખા ટ્રાઇબલના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે અને સાથે સાથે એમએલએ પણ છે। પણ તમે જોયું હશે કે ગઈકાલે એટલે કે 2 દિવસ પહેલા શનિવારે જે ઘટના થઈ કે વનકર્મી પોલીસ કર્મીઓ દ્વારા આજે સાંસદને બેફામ ગાળો દઈ રહ્યા છે। સાંસદ પણ એનો વળતો જવાબ આપી રહ્યા છે, પોતે પ્રહાર કરી રહેલા છે। જ્યારે સાંસદો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, એમનું ત્યાં ગાંધીનગર લેવલે કોઈ પણ જાતનું ઉપજતું ના હોય, ઉપરથી ઓર્ડર આવતો હોય કે ભાઈ તમારે સાંસદને પણ ત્યાં પ્રવેશ બંધી છે, એને પણ ના જવા દેવા માં કહેવામાં આવતું હોય, બસો આગળ કરી દેવામાં આવતી હોય, પોલીસ આગળ કરી દેવામાં આવતી હોય, ફોરેસ્ટ વિભાગને ભૂતકાળમાં જ્યારે અમે ચૈતરભાઈ સાથે આવી તમામ લડતો, લોકોના પ્રશ્નો અમે ઉઠાવીએ છીએ, ત્યારે આ પોલીસ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા અથવા તો ફોરેસ્ટ વિભાગ દ્વારા અમારા ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆરો કરી આજે પણ એમને ખોટી સજા કરવામાં આવી છે। પણ તેમ છતાં અમે લોકોના ન્યાય માટે મજબૂતાઈથી લડીએ છીએ, લોકોનો અવાજ બનીએ છીએ। ફોરેસ્ટ વિભાગ દ્વારા તમે જોયું હશે, ભૂતકાળમાં પણ લાઠીચાર્જો કરવામાં આવ્યા છે અમારા ખેડૂત મિત્રો પર, અને ખોટા કેસો કરી અને એ લોકો પર પણ એફઆઈઆર કરવામાં આવી છે। ત્યારે આ જ પરિસ્થિતિ આજે સાંસદની આજે થઈ રહેલી છે। એમનું સરકારમાં તો કોઈ જગ્યાએ ઉભજતું નથી એમનું કોઈ ગાંધીનગરમાં કોઈ એમના મંત્રીમંડળમાં કોઈ એમનું સાંભળતું। અત્યારે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે, ચોમાસું સત્ર। અમારે સાંસદશ્રીને પૂછવું છે કે ભાઈ લોકસભાના આજે 15-20 દિવસ થઈ ગયા આ સત્ર ચાલે છે, કેમ તમે ત્યાં અવાજ નથી ઉઠાવ્યો ભાઈ? આ વિસ્તારનો આ ગંભીર પ્રશ્ન સોશિયલ મીડિયામાં આજે છેલ્લા 1-1.5 મહિનાથી ચાલી રહ્યો છે। આ સાંસદશ્રી હજુ સુધી એ મુદ્દો ત્યાં લોકસભામાં કેમ નથી ઉઠાવ્યો? સંસદમાં ત્યાં ફક્ત ખાવા પીવા સુવા જાય છે, અમારા લોકોની વાતો ત્યાં આગળ એમનાથી મુકાતી નથી। આ પ્રશ્ન અમારો 25-30 વર્ષ જૂનો છે। આજે ત્યાં ફોરેસ્ટના કર્મચારીઓ, એ ફોરેસ્ટના કર્મચારીઓ ત્યાં આજે રોપા રોપી રહ્યા છે, અને આ સાંસદશ્રી ફક્ત લોકોને ગોળ ગોળ ફેરવી રહ્યા છે। અમે એમનો તાલ તમાશો આજે કેટલા દિવસથી જોઈ રહ્યા છે, પણ એ લોકો કહી રહ્યા છે કે ભાઈ અમે ખેડૂતોને ન્યાય અપાવશું, અમે ન્યાય અપાવશું। અમારા પણ આગેવાનો ત્યાં ગયા છે, પણ આ લોકો અમે ત્યાં ગાડી કંઈક કરીએ તો એમને એવું લાગે કે ભાઈ આમ આદમી પાર્ટી વાળા વચ્ચે આવ્યા અને એના લીધે તમારું કામ જે થવાનું હતું એ અટકી ગયું। પણ અમે તો એ ખેડૂતોના હાથે જ છીએ। જ્યારે પણ અમને જરૂર પડશે, અમારી જરૂર આ ખેડૂતોને પડશે, અમારી ટીમ તો ત્યાં અવારનવાર એમના રિપોર્ટિંગ લે છે, અમારા આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ત્યાં જાય જ છે।
પણ આજે જેમની સરકાર છે, આજે જે લોકો સરકારમાં ડબલ એન્જિનની સરકારમાં બેઠા છે, આજે તે લોકોનું ત્યાં મીઠું પણ ઉપજતું નથી અને તે લોકો આજે અમારા લોકોને ભરમાવી રહ્યા છે. ભાઈ રસ્તો બંધ હતો પણ તમારે જવું જોઈએ ને ચાલીને પણ. અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કે કોઈ પણ પ્રશ્નો હોય છે એ ચાલતા આખી રાત ચાલીને પણ સવારે એ સ્ટેચ્યુ પર પહોંચે છે. તમે શનિવારનો વાયદો કર્યો હતો, કેમ શનિવારે તમે ત્યાં ખેડાવા નથી ગયા ખેડૂતોને? હમ હા, હમ હમ આજે ત્યાં રોપી રહ્યા છે ફોરેસ્ટ વિભાગ દ્વારા. આ સાંસદ ખાલી અહીંયા ગાડી સોશિયલ મીડિયામાં અને આ ટીવી ચેનલો ન્યૂઝ ચેનલોમાં ફૂપાડા મારે છે ખાલી, પણ જે કામ કરવાનું છે ગ્રાઉન્ડ પર ઉતરીને એ કામ કરી નથી રહ્યા. એ આ સ્પષ્ટ અહીંયા ગાડી બતાવે છે. જો એમની અંદર હોય તો જાય ચાલતા અને 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 ત્યાં ગાડી ખેડી બતાવે. હા, એ તંત્ર આખું પોલીસ પ્રશાસન, એ ફોરેસ્ટ વિભાગ બધું એમનું જ છે. હમ નિરંજનભાઈ, જો સાંસદ કક્ષાના વ્યક્તિ સાથે જે ઘર્ષણ થયું, પોલીસના જે જવાનો હતા તેમણે ગાળો આપી, તો આના પરથી અંદાજો આવી શકે કે ત્યાં સામાન્ય આદિવાસીઓની શું સ્થિતિ હશે, ત્યાં એમની જોડે કઈ રીતનો વ્યવહાર થઈ રહ્યો છે. તમે ત્યાંના સ્થાનિક છો, તમે શું માનો છો, કઈ રીતની દાદાગીરી ત્યાં ચાલી રહી છે? અમારા આદિવાસી લોકો, અમે પોતે આ વિસ્તારમાં વિકાસોથી તો વંચિત જ છીએ. તમે ગઈકાલે પણ જોયું હશે, એક મહિલાને ઝોલીમાં લઈ જાય છે ડિલિવરી માટે. કેટલી પ્રશ્નો ઉભા થાય છે. સ્કૂલોમાં શિક્ષકો નથી. હા, આજે ફોરેસ્ટ વિભાગ કે પોલીસ પ્રશાસન દ્વારા અમારા લોકો પર લાઠી ચાર્જ કરે છે. ઉપરથી જે પણ કોઈ હાઈકમાન્ડમાંથી એમની પર ઓર્ડર આવે છે એવા સામ દામ દંડ ભેદ તમામ એ લોકો અપનાવે છે. અમારા કોઈ પણ આગેવાનો, અમારી જેવા લોકો આજે જાગૃત છે એ અમે સમાજના પડખે ઉભા રહીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આજે સાંસદ છે, એમની તો આખો કાફલો હોવો જોઈએ. હા, એ તો ભરૂચ લોકસભાના સાંસદ છે. જિલ્લા સંકલનની મિટિંગ હોય તો નર્મદામાં હોય છે. ભરૂચમાં તો એ પોતે ત્યાં હાજર રહેતા નથી. પણ અમારે કહેવું છે કે ભાઈ તમે સાંસદ તરીકે તમારા જિલ્લાના પ્રમુખ અને બધા આગેવાનશ્રીઓ કેમ નથી ત્યાં ગાડી જતા? ગણપતભાઈ જોડે તો તમે પેટ્રોલ પંપમાં રિબિન કાપવા જાઓ છો. હા, તો ગણપતભાઈને પણ બોલાવો, એ કેમ નથી આવતા? શનિવારે તમે વાયદો કર્યો તો આજે સોમવાર થયો, હજુ સુધી આ ખેડૂતોની કેમ જમીનો ખેડાઈ નથી? એ બિચારા ખેડૂતો આજે પણ ત્યાં ગાડી, આ ચોમાસાનું હમણાં એ ચાલે છે, હમણાં રોપણીનો સમય છે, બરાબર. ત્યાં ગાડી આપણે રોપવાની જગ્યાએ જે બિયારણ કપાસ હોય, તુવેર હોય, જુવાર હોય કે ગમે તે પાક હોય, A to Z, આજે તે રોપવાની જગ્યાએ ત્યાં ગાડી આજે પ્લાન્ટેશન થઈ રહ્યું છે. કાલે ઉઠીને જેવી રીતે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિસ્થિતિ આવી છે એવી રીતે ત્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ફેન્સિંગ કરી દેવામાં આવશે. એટલે કોઈ પણ ખેડૂતને ત્યાં જવા દેવાના નથી. આ સાંસદશ્રીને નમ્ર વિનંતી છે કે તમે લેટરો લખવાનું બંધ કરો, તમે મીડિયામાં આવવાનું બંધ કરો. ગ્રાઉન્ડ પર ઉતરીને જેવી રીતે ચૈતરભાઈ એક નાયક તરીકે જેવી રીતે ગ્રાઉન્ડ પર ઉતરીને લોકોનો પ્રશ્નોનો અવાજ બને છે એવી રીતે તમે જાઓ ત્યાં. તમારી પર કોઈ પોલીસ કર્મચારી તમારે કોલર પકડે, હેડ પકડે કે ગમે તે પકડે, તંત્ર બધું તમારું છે. હા, આ લોકોને ન્યાય અપાવો. અમે તો તમારી સાથે જ છીએ, અમે તો ખેડૂતોની સાથે છીએ. જ્યારે અમારી જરૂર પડશે તો અમે તો ત્યાં આવવાના જ છે અને ઓલરેડી અમારી ટીમ ત્યાં અવારનવાર મિટિંગો, નાના મોટા કાર્યક્રમો એ કરે જ છે. પણ કાલે ઉઠીને આ દોષનો ટોપલો આ સાંસદ દ્વારા અને એમની ટીમ દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારી પર કે અમારા કોઈ આગેવાન પર એનું ન્યાય થાય અને જે ખેડૂતોને ન્યાય મળવા પાત્ર છે એવા ખેડૂતો જોડે અન્યાય થાય એના માટે હજુ સુધી અમે ગ્રાઉન્ડ પર અમારી ટીમ જે ઉતરી છે, પણ અમે પણ સમય અને એની રાહ જોઈએ છીએ. અમે આ તમામ ખેડૂતો સાથે છીએ. નિરંજનભાઈ, ખાસ કરીને ચૈતર વસાવા જેલમાં બંધ છે, કેટલી ખોટ વર્તાઈ રહી છે ત્યાંના આદિવાસી ખેડૂતોને? કેમ કે ગમે એ મુદ્દો હોય, તેઓ તેમના ભૂતકાળના ઘણા વિડીયો પણ આપણે જોયા કે લડત ચલાવવા માટે તેઓ જે એસપી કક્ષાના અધિકારી હોય, ડીવાયએસપી કક્ષાના અધિકારી હોય, તેમની સાથે પણ ઝઘડ્યા છે, ઘર્ષણ પણ થયું છે એમનું. તો આ સ્થિતિમાં હાલ એ હાજર નથી ને જે પરિસ્થિતિ બની છે કે ખેડૂતોને જવા નથી દઈ રહ્યા એમના ખેતરોમાં જમીન ખેડવા મુદ્દે, તો કેટલી ખોટ તમે જોઈ રહ્યા છો હાલ આદિવાસી પટ્ટામાં આ બાબતની? અમારા આદિવાસી પટ્ટામાં ચૈતરભાઈ જેવા જે જનનાયક છે એ ખૂબ ઓછા લોકો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદ શ્રી એ તો ફક્ત શોભાના ગાંઠિયા જેવા છે, પેલા ડુગડુગિયા રમકડા જેવા. એ લોકો અમારા વિસ્તારના કોઈ પણ પ્રશ્નો નું નિરાકરણ નથી કરી શકતા.
આજે ચૈતરભાઈ જો હોત તો ખરેખર આ ખોપી ગામના જે પણ લોકો છે આજુબાજુ વિસ્તારના એ તમામ ખેડૂતોને આજે ન્યાય મળી ગયો હોત. પણ આજે એમની જે કમી છે એ કમીના લીધે આજે સાંસદભાઈ જે પરમ દિવસે એમણે ત્યાં ગાડી કર્યું, હા, પણ અમારી તો સાંસદશ્રીને પણ વિનંતી છે કે તમે લોકો ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર જાઓ, હા, અને લોકોને જમીનો ખેડવાનો પ્રયત્ન કરો. ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ જો અત્યારે હોત તો ખરેખર આ નિરાકરણ અઠવાડિયા 10 કે 15 દિવસમાં આવી ગયું હોત અને આ ખેડૂતો ફરી જમીનની ખેતી કરતા થઈ ગયા હોત. અત્યારે ત્યાં આગળ રોપા ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્યાં રોપવામાં આવી રહ્યા છે. હજુ જો 10-15 દિવસ જો ડીલે થશે તો ખરેખર અમારા ખેડૂતો ત્યાં જમીન વિહોણા થઈ જશે એવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં આવવાની છે. છેલ્લો મારો પ્રશ્ન નિરંજનભાઈ, શું આમાં તમને લાગે છે ભાજપના જ નેતાઓનું કોઈ આંતરિક રાજકારણ જવાબદાર છે જેના કારણે આદિવાસી ખેડૂતો પીસાઈ રહ્યા હોય? જી બિલકુલ. આજે સાંસદ શ્રી છે એમની જોડે તમે જુઓ 10 માણસો છે ત્યાં ગાડી, હા, ત્યાંના સ્થાનિક આગેવાનો, જે લોકો કેસરી પટ્ટો પહેરે છે આખા જિલ્લામાં નાના મોટા કાર્યક્રમો, હમણાં દેશના વડાપ્રધાન આવે, ગૃહમંત્રી આવે, હા, તો આજે સાંસદ શ્રી તે દિવસે શનિવારે ત્યાં ગાડી ગયા, 50 માણસો પણ એમની સાથે નતા. હા, લોકોને આપણે ન્યાય અપાવવાનો છે. હા, પોલીસ કે ફોરેસ્ટ વિભાગ દ્વારા લોકોને ગાળાગાળી કરી સોશિયલ મીડિયામાં વાહવાહી કરી એનું નિરાકરણ નથી કરવાનું. તમારે જો એ કરવું હોત તો વિધાનસભામાં પણ તમે આટલા વર્ષોથી તમે સાંસદ છો, કેમ આપણા ધારાસભ્યશ્રીઓ અલગ અલગ મંત્રીઓ બની ચૂકેલા છે અને તમે પોતે સાંસદ છો. હમણાં ચોમાસું સત્ર ત્યાં સંસદમાં ચાલે છે, તમામ સાંસદો પોતપોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવે છે. સાંસદે કેમ આજ દિન સુધી નથી ઉઠાવ્યો? આજે 15-20 દિવસ થઈ ગયા. શું એ ખાઈ પીને ત્યાં સુઈ રહી છે? લોકોના કામો કે પ્રશ્નોનું નિરાકરણ કરવાનું એમની જવાબદારી નથી બનતી? અહીંયા જિલ્લા સંકલનની મિટિંગો થાય છે, હા, ત્યાં ગાડી પણ અમારી જેવા જે અમુક આગેવાનો છે એ કંઈ બોલે તો સાંસદશ્રીને મરચા લાગે છે. અને આજે આ એમના વિસ્તારનો આજે એટલો ગંભીર પ્રશ્ન છે, 1-1.5 મહિનાથી એ છે, પણ તેમ છતાં એનું નિરાકરણ નથી લાવી શકતા. ચોક્કસથી નિરંજનભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અને તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો ને જે રીતે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેના લઈને તમને વાત કહી. આ હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા. તેઓ કહી રહ્યા છે કે સાંસદનું નથી ઉપજી રહ્યું. જે રીતે પોલીસ કર્મીઓ પણ જે ગાળાગાડી પર ઉતરી આવ્યા છે, ત્યારે આદિવાસી સમાજના જે ખેડૂતો છે તે ન્યાયની અપેક્ષાએ બેઠા છે. ધારાસભ્ય ચૈતર વસાવાની પણ ગેરહાજરી છે. જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે અને સાંસદ મનસુખ વસાવાની આ લડાઈ ખરેખર પરિણામમાં ફેરવાય છે કે કેમ. કોઈ દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, પડે અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.